વલસાડ જિલ્લાની પાડી નગરપાલિકાની સામાન્ય સભા હંગામેદાર બની ગઈ અને સામાન્ય સભાની અંદર જ કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો અને આ મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। પાડી નગરપાલિકાના શાસકોએ કરેલા ભ્રષ્ટાચારનો જવાબ ન આપવો પડે એટલા માટે સામાન્ય સભામાં રાષ્ટ્રગીત વગાડ્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। અહીં વિરોધથી બચવા ભાજપે રાષ્ટ્રગીતનો સહારો લીધો હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે। આજે જ્યારે ગામના વિકાસના કામ લેવાનો સમય આવ્યો છે, આજે ગામના ભ્રષ્ટાચાર એમણે જે કરેલા છે તે કામોનો જવાબ આપવાનો સમય આવ્યો છે। જ્યારે એમને ખબર છે કે આ સામાન્ય સભાના અંદરમાં એમની પોલ ખોલવાની છે, ભારતીય જનતા પાર્ટીએ કરેલા ભ્રષ્ટાચારોની પોલ ખોલવાની છે, તેવે સમયે ડરપોક જેવા બનીને એમણે ભારતીય રાષ્ટ્રીય ગીતનો જનગણમનનો ઉપયોગ કરીને એમણે ભારતીય રાષ્ટ્રીય ગીતને ચાલુ સામાન્ય સભાની મિનિટ્સના અંદરમાં, ચાલુ વંચાણેના અંદરમાં એમણે ઊભા થઈને પ્રોટોકોલનો ભંગ કરીને સીધું રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરી નાખ્યું છે। બીજી તરફ ભાજપે કોંગ્રેસના સભ્ય અને પાડી શહેર કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આરોપો લગાવ્યા। વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસના સભ્યે સામાન્ય સભામાં રાષ્ટ્રગીત ચાલતું હતું ત્યારે જ ટેબલ પર ચડીને વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના સભ્યએ રાષ્ટ્રગીતનું પણ સન્માન ન જાળવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો। કોંગ્રેસના સભ્ય બિપિન પટેલે રાષ્ટ્રગીત વખતે વિરોધ કરી દેશ વિરોધી માનસિકતા બતાવી હોવાનો ભાજપે આક્ષેપ લગાવ્યો। કોંગ્રેસના પાડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને એની સાથે એક કાઉન્સિલર પણ છે, ત્યારે એમણે ધમાલ મચાવી, ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનગણમનને રોકવાનો પણ એમને પૂરો પ્રયાસ કર્યો। એ બતાવે છે કે કોંગ્રેસને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ઝેર ભરેલું છે, કેટલી ખરાબ માનસિકતા આપણા ભારત દેશ માટે છે, ભારતની નેશનલ એન્થમ માટે છે કે જે ભારતની નેશનલ એન્થમને પણ અગર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો ભારતને શું રિસ્પેક્ટ